नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों पर। सूरत में एसओजी ने 3 दिनों में व्हेल मछली की उल्टी की बिक्री करते हुए 3 आरोपियों को गिरफ्तार किया। सूचना के आधार पर कार्रवाई करते हुए एसओजी ने अम्बरग्रिस स्पम व्हेल मछली की उल्टी जब्त की, जिसकी कीमत लगभग 5,04,90,000 आंकी गई है। जानकारी के अनुसार आरोपियों ने ये मछली की उल्टी बैरावल क्षेत्र से सूरत लाने का प्रयास किया था, लेकिन बिक्री न होने के कारण एसओजी ने उन्हें पकड़ लिया। कुल जब्त मात्रा लगभग 5 किलोग्राम बताई जा रही है, जिसकी अंतर्राष्ट्रीय मार्केट में कीमत लाखों रुपए आंकी गई है। सूरत शहर के एसओजी प्रमुख राजदीप सिंह नकुम ने बताया कि अवैध व्यापार पर सख्त निगरानी जारी है और दोषियों के खिलाफ आगे की कार्रवाई की जाएगी। સુરત એસઓજીએ છેલ્લા 3 દિવસની અંદર 10 કરોડથી વધુનું એમ્બરગ્રીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે એના સ્મગલિંગના ટોટલ 2 કેસો કરેલા છે। તાજેતરમાં જ ગઈકાલે જ એક કેસ કરેલો, એમાં 5 કિલો એમ્બરગ્રીસ સાથે 3 આરોપીઓ ઝડપાઈ ગયા। એમાં 2 આરોપીઓ જે છે મોઇનુદ્દીન અને વસીમ, બંને વેરાવળથી આ જે એમ્બરગ્રીસ છે લઈને આવેલા અને એની સાથે ઉસ્માન ખાન કરીને જે નવસારીનો છે આરોપી એ જોડાયેલો ને એ લોકો સુરતની અંદર એમ્બરગ્રીસ વેચવા માટે પ્રયત્ન કરતા હતા। એમ્બરગ્રીસ એ ખૂબ કિંમતી પદાર્થ હોય છે દરિયાઈ કે જે વેલ માછલીની અંદર ડેવલપ થતો હોય છે અને એ કોઈ પણ વ્યક્તિને મળે તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે। એ વ્યક્તિ કોઈ પણ એને રાખી પણ ન શકે, એને વેચી પણ ન શકે, પરંતુ આ લોકો એને વેચવાની ફિરાકમાં હતા। તે દરમિયાનમાં એસઓજીની માહિતી મળતા ત્રણેય આરોપીઓ અને 5 કરોડનું જે એમ્બરગ્રીસ વેલ માછલીની જે ઉલટી છે એને ઝડપી પાડવામાં આવેલ છે। આ લોકોને એવી ઇન્ફોર્મેશન હશે કે ભાઈ સુરતની અંદર આના ગ્રાહકો મળી જશે એટલે એ લોકો લાવે તો, પણ હંમેશા આ લોકો જ્યારે પણ લાવે છે ત્યારે આ લોકોને કોઈ ગ્રાહક મળતો નથી અને પકડાઈ જ જતા હોય છે। देखते रहिए द हिंद 24 न्यूज।